હવે સર સ્ટુડન્ટ તરફથી એક ક્વેશ્ચન છે. ઓકે, વ્યાકરણમાં કૃદંતમાં બાળકોને બહુ જ તકલીફ થાય છે, તો તમે તો શોર્ટકટના માસ્ટર બ્લાસ્ટર છો, તો તમારી પાસે એવી કોઈ ટ્રીક છે? ઓકે, તમારી પાસે આવું હું તમને બતાવું. એકદમ શોર્ટકટ ટ્રીક આપું. કર્તરી હોય ને તેની અંદર 3 નામ દેખાય, વાન, વતી અને વત, એટલે સમજવાનું કર્તરી ભૂત કૃદંત. આ કર્મણી છે ને તો તહ, તા, તમ અને ધહ દેખાય ને એટલે સમજી જવાનું આ એક બંધ કરીને કર્મણી ભૂત કૃદંત. અહીંયા સંબંધકમાં ત્વા, ઈત્વા, ત્ય અને ય દેખાય એટલે આંખ બંધ કરીને સમજવાનું સંબંધક કૃત. હેતવર્કમાં બે જ શબ્દ આવે, તુમ હી હો, ઈતુમ હી હો. તુમ ઈતુમ આવે તો હેતવર્ક. અને વિદ્યાર્થની અંદર તવ્યઃ, તવ્યા, તવ્યમ અને બીજી લાઈનમાં એમાં અનિયઃ, અનિયા, અનિયમ. જો આટલી વસ્તુ દેખાય તો વિદ્યાર્થ કૃદંત. તો આ 5 કૃદંત છે એ શોર્ટકટ છે. જો તમને આ આવડી ગઈ તો તમારા માર્ક છે ક્યાંય કપાશે નહીં અને રોકડા માર્ક મળી જશે. તો જો આવો વિડીયો શોર્ટકટ પસંદ આવ્યો હોય તો જલ્દીથી વિડીયોમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રોને શેર કરી દો અને જલ્દીથી વિડીયોમાં લાઈક કરતા જાઓ. આવતા વિડીયોમાં મળીશ. ત્યાં સુધી બધાને થેન્ક યુ. નમો નમઃ. જય હિન્દ.